રોવાનું મેકી દે, રોવાનું મેકી દે. એ મરી જા. હું નહીં ટોલું કાંઈ દેખાતું, આ નહીં દેખાતું. તું કા રોવું છે વા? આખો રોવું ના કરવા દઉં ભાઈ. રોવું તો આવાજ કા જેટલો મોંઘા ભાવનો હતું. મોંઘા ભાવનું તો હતું જ કા? મોંઘા ભાવનું હતું બાપરું. કોણ પાડું? હું મારો દાગીનાનું રોવું છું. 6 મહિના પહેલા ચોરાઈ ગયા. આજકાલ કરતા દાડા ગળતા ગળતા 100 મહિના થઈ ગયા પણ મારા દાગીના ના મળ્યા. દાગીનો લોવો છે એ વાત છોડાવા તો. એ ભલે 100 મહિના થયા દાગીના સોરવાની, પણ એ દાગીના તો માની છોકરા આપશી. ચિંતા છોડ દે. હું ચિંતા કરું. કેટલી મહેનત કરતી મેં, કેટલી ભેંસો હાચવી, ખેતી જેટલી કરી, તડકા કેટલું માત્યો, તારા એટલા દાગીના થયા. ચોરના શરમ નહીં આવી હોય? ચોરી ખાલી હાથમાં બધા સોબરું ના તોડું તો માની છોકરા જીબ્બો ન કોમો. 100 મહિના તો થઈ ગયા, હજુ ચોર હાથમાં નહીં આવ્યો. આવશે. રોઈ મારો ગોગડો બેહી ગયો પણ ચોર નહીં હાથમાં આવ્યો. મારા દાગીના છે ને એ આવશે. ટેન્શન લેવાની જરૂર છે નહીં. લે હેડ હું આવું. મારા બુદ્ધિ દોડત છે બધી. ચાલે પીવું ચામો? ચા નહીં પીવો. ચા પીવામાં રહેશે તો 6 મહિના પછી 12 મહિના, 12 મહિના પછી 2 વર્ષ થયું પછી પટી દો આપણે. મારા દાગીના આવી જશે. વાત છોડ દે. લે હેડ હું આવું. મારા દાગીના કશું છે જ્યાં અલ્યા ગામમાં જતો ભાઈ. હા હું જજો શાંતિ કે કોઈ ટાણું લેવા ગયા હતા. થોડું ગામમાં કોમ હતું કે ઓહો એ થોડું બિલ આલવાનું હતું કે ઓહો તે સીધાનું બિલ આલવા જતો કે ઓહો એટલે કહું હવે કેર જવું છે. બોલો શાંતિ કે એક્ટિવા તો 12 મહિના થઈ ગયા નહીં? એક્ટિવા તો 12 મહિના હપ્તા હવે ભરાઈ જવા આયા છે. મારે લાવવું છે પણ થોડી વાર છે. ના લાવો આમ તો સારું. આમ તો શું છે તમારા શોખ જવું આપવું તો સારું રહે. કશું ચાણ લાયા? હા હમણાં જ લાવ્યો મોબાઈલ તો હમણાં જ લાવ્યો. તાણ હું યાર પેલું હાદો વાપરો એના કરતા આમાં બધું આપણે જે જોવું હોય ભજન જોવું હોય ગમે જે કોઈ વસ્તુ આપણે આરતી કાઢવાની ગમે તેમાં આવી જાય. હવાના પણ આરતી ચાલુ કરીને દીવાબત્તી થાય. હા એટલે મૂકું લાવો ને. ના છોકરાને કીધું તે છોકરું કે બાપા લાવો લઈ જશે. શાંતિ ને હવે હેતરમાં જવું કે હેતરમાં આવીને ભાઈ હેતરમાં જઉં છું. અમારે તો લોબા વટે હેતર છે કે તમારે તો અલગ અલગ ખેતર છે એટલે પાછો કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. હે જીવા જુદા જુદા લે કર્મનો સંગાતી રાણા મારું કોઈ નથી. તાને દેવા ગોભાઈ ના દે પણ આખું બોલે ના દેખાય તો બધું એ છે પણ આવું ટેન્શન માં જઈએ ભાઈ. જમવાનું ટેન્શન ઘેર જઈએ ને ડોશી રોતી હોય છે. 100 મહિનાથી દાગીના સોળવાના છે પણ હજી હાથમાં આવ્યા નહીં. એના ટેન્શનમાં ફરું છું વાલા. ઓહ આ તમારો ચોરી થઈ હતી દાગીનો ની 100 મહિના થયા યાર. હજી હાથમાં નહીં આવ્યો? હાથમાં જ આવી જાય તો મારી જગણમ. હા ફોન છે ફોન એટલે ઉપર લ્યા ગુદામાં પડી જતો તો કઈ એટલે ઈ રાખે. છોડતા ના વાગુ ભાઈ. હા છોડતા ના. અને એ તો એને લઈ ગયો હે ને તો એને એનું કરમ નહીં છોડ. કરમ તો પછી છોડ નહીં. પેલા હું નહીં છું ખરું. હા પકડાઈ જાય ને તો કાયદેસરની કાર્યવાહી કરજો. કલ્લો કોબીઓ 2 લાખ નો માલ હતો યાર. મજૂરી કરીને યાર ભેગું કર્યું હોય અને એમ લઈ જાય ના ચાલે કે આખો દાડો દોત કાઢી રોતી હોય છે યાર. મને જોઈ જવાય. વાત સાચી છે. મજૂરી કરેલી હોય યાર હના સહન થાય કયો. અને તો તાર હું તો કહું છું હાથમાં આવે ને તો કટકા કરો. દાર્યું રોજ મારાથી લઈ જજો. હા ને યાર ભેંસો દોઈને ભેંસો મોદી પડી અને એટલું બધું ભેગું કર્યું છે મેં. ખરું તાર હું તો કહું છું ભૂવા પા હાય છો લેવાનું બેવાનું જે બધું થાય અને તો એનો કરમ એના પાહા નહીં છોડા. એ તો હું નહીં છોડું. હા કુદરત ના છોડો. કુદરત ને છોડવું છોડો હું નહીં છોડું. તોય ખરું. તું જો ખાલી હા ભાઈ નાખું ટોટિયા ને બોટિયા શાપ કઈ નાખું. મારા દાગીના ખાલી હાથમાં હોય કોણ છોડે તોય બરાબર છે. તો તાર મને એ કે હું આવ્યો આ ઝઘડો છે દાગીનામાં ડોસી બે લડ્યા. આ સુંટલા નખ ભર્યા છે.
હવે એને ભાભીને કાઠું તો પડ્યું હો કે મજૂરી કજૂરી કરીને દાગીના ભેગા કર્યા હોય પછી ક્યાં જ કહીએ ના લાવો તો આમ કરતી હોય છે આખો દાડો આમ નખ ભરે છે યાર. હા એ તો હોય. પછી હું એ બગડું પછી બે ધોલાવું એવું હોય. હા એવું ના કરવાનું. હા એવું ના કરવાનું. અરે ખોટા કાંઠા થઈને જીવવું પડે. દાગીના બાજી પછી બીજી વાત. સંસાર તો ભાઈ ચાલ્યા કરે તાણે ડોશી ને ડોહાના ઝઘડા થાય ને બધું હેડ્યું જાય. હા, મારો બેટો મગજ કામ કરતું નહીં એક બાજુ ને 100 મહિનાથી આખા ગામમાં પૂછ કરું છું. કોઈ મોનવાનું નોમ જ લેતું નહીં. શીખર કહેતું એ નહીં કે વને લીધા ઢેકનું કે વને સોરી કરી પૂછડું કે ના હવે આખા ગામમાં ફરીને આવ્યો છું. બધા પૂછ્યું અને હવે પાછો ઘેર જઈને ડોશી લોહી પી છે. ના કે દાગીના લાયા ના શોધી દાગીના લાવા શોથી લાવા આખા ગામમાં પૂછીએ કોઈ મોનવા નોમ જ લેતું નહીં. મારી માની જો હવે ગમે તે ગણી બાગા તારા પ્લાન બનાવવું પડશે ને બુદ્ધિ તારા ખુદ દોરાવી પડશે. કા દાગીના મળે એવું નહીં અને ઘેર ડોશી ખોટા મેલા એમ કરા અને ઓધો નહીં હેડો હોય તો પ્લાન બનશે. રાગે પ્લાન બનાવીએ પછી દાગીના આવીએ જોત નહીં. સોણ ને બોણ ભરી નાખી દઈએ કોમ ફટોફટ પાલી જઈએ પછી રોટલા ખાઈને હોઈ જઈએ શાંતિથી. બાપા ઉઠાલ્યા ચીણ્યા ઘેર એમ બૂમા પાડ. 100 રૂપિયા બળ આલતી. હા 100 રૂપિયા લે. હો નહીં ઓ નહીં છૂટા તે તાર વાપર કી નહીં બાપો કમાતો. પૈસા મજૂરી કરીએ છીએ કમાઈએ છીએ તું વાપર ને તે તાર. અને હો ભાડે ભમો દે છે દાડા જો ફરવું હોય ફરો પણ હું હજુ પછી તમારી એ બાઈક છે ને એ મને આવજો પાછા મારા ભજનમાં જવાનું છે. ભજનમાં જવાનું છે પણ હું કહું છું તમે રોજ ભજનમાં જો છો તો પછી 4-5 વાગે છે આવો છો કેટલા વાગે સુધી ભજન ચાલુ હોય છે? બેટા ઓમાં તને ના ખબર પડે ભગત ઝાઝા હોય ને એટલે અડધો કલાકના ભજન ખેંચે એટલે મોડું થાય. તમારે મોડું નહીં કરવાનું વહેલું આવતું રહેવાનું. મારે પણ 10મો 15મો નંબર આવે ભજન ગાવામાં કે 2:30 તો વાગી જાય મારે. અને પાછું અડધો કલાકનું ભજન મારે યાર ઢોણીના ફૂમતા 4 સળાવું ને એક તો સવારે 4 વાગે. અરે હું ગમો જઈને આવું. હા પછી રાતે પછી પાણી વાળવા જવાનું તારે. હા હું ભજનમાં જવાનું. હા ડોશી લે હાર તૈયાર થા. તો જવું તારા પિયર જવાનું છે. ચમ અચાનક એ બધી તથારા છે નહીં. હું કહું એટલું કર ફટાફટ તારા પિયર જવાનું છે. લે હેડો તૈયાર જેવી છે હેડો. બસ ઓટો મારતા આવીએ તારા ભાઈ આમ ભેગા થતા આવીએ તારા બાપા ભેગા થતા આવીએ. એ માર ઘેરના પિયર દઉં છો ઘર ખુલ્લું રાખ. બૂમો કરવા પાડો જઈએ તો. અરે ભાઈ બેઠા બે ઓય ભાઈ અમારા વા ઓને ઘેરથી ના પિયર દઉં ના કરતી ને મારા ઘેરથી ના. હા એમ કયો કે યાર તમે આ થોડું મગજ ઓછું કામ કરવા માંડ્યું. ઓહો ના જીઓ એ હતરા જોય ઘરની અલ્યા બાપુજી તમે ભલે માર ઘેરના પિયર જઈએ છે પણ કોને જણાવો છો બૂમો પાડી તને ખબર ના આવે શાંતિ રાખ. બોલો ઓલું ભલે તમારે હારી જતા હોય હું તો કોઈ એકના 2 દાડા રહો પણ તમે બીજો નું કા જણાવો છો કે હું જઉં છું કોઈ નવાઈ ના દો છો તમે એકલા નવાઈને જતા નહીં પણ બોલવાનું હવે હું શું જ રાખું છે. ઘર ખુલ્લું મેલીને જઈએ છીએ. અરે ના જવાય તમે પેલા 6 મહિના પહેલા તમારા ઘરમાં ચોરી થઈ છે દાગીના પાછું આ ખુલ્લું મેળજો કોઈ હા લઈ જાય યાર. હવે કોઈ ચિંતા જ નહીં ને જેને જે લઈ જવું લઈ જાય ઘર ખુલ્લું મેલીને જઈએ છીએ કોઈ ચિંતા નહીં. હવે જે વાત કરો અરે આવું ના કરાય કોકને ના તો હું કહેવત નહીં કે વાળ નહીં વાળનો વેલો હો પડતો હોય. આ તો હું છે કદાચ કોઈ આ તો તકનો લાભ ફી રીત ના લઈ જાય ભાઈ. ઓકે લઈ જતા યાર બધું વાહન બધું પડ્યું છે જેને જે લઈ જવું લઈ જાય. કોણ ભાઈ તમારું કોઈ કશું કહેવાય હારા હું કહેવામાં કોઈ મજા નહીં તમારી યાર. શાંતિ રાખો ને મારી છોકરા તો પ્લાન છે બધો મારો. ખુલ્લું રાખ ને ખુલ્લું રાખ. ચોરાઈ જાય ભાઈ પાછી વસ્તુ ચોરાતી લ્યો ને તમે કોઈ 6 મહિના થયા છે દાગીના ચોરોને. હવે તો પ્લાન બનાવવો પડે ને. લે હાલો બૂટ પહેરી ખુલ્લું મૂકવાની વાત કરી
મારી છોકર કદી મારા ફિટિંગ સંપલ પર જાય બૂટ ખુલ્લા ખુલ્લા બેરી બળ યાર પ્લાન તો બનાવ્યો છે ઘર ખુલ્લું અવાજ વાળો ખાલી ચાલ્યા એ બહાર જઈએ છીએ એ બહાર જઈએ છીએ ઘર ખુલ્લું છે એ બૈરાના પિયર જઈએ છીએ ઘર ખુલ્લું મેલ્યું છે ઘર પણ કોના સંભળાવો છો હોય સંભળાવતા નહીં બૂમો પાડી પડે કા હેડ કેતા જવાનું મારો બેટો 100 મહિના પહેલા બાર ગયો તો તે મેળાયો તો ને વળી આજે પાછો બાર નાઠો તો અને કે ઘર ખુલ્લું મેલી જા જે હોય હેડ શા ઝૂંટો પાછો વાડ આજે મેળાયો છે એરો જો થવા બાર ને આપણે જઈએ ના ઘેર એ પિયર જઈએ છે બૈરાના માની જોન હોભળ્યું તાણ બારોબાર નાહી ગયો પણ જે આવે એને સંભળાવવાનું તમે તો ઘરમાં હાથ કરીને ચોર ગાલજો ડોશી તને ખબર ના પડે આ તો બધો મારો પ્લાન છે શેનો ચોર પકડવાનો પ્લાન છે મારા ના તું રોવું છે મને જોયું જવાત નહીં 100 મહિનાથી ચોરી થઈ છે આ બધું શમ કઈ નીકળ્યું તું ખબર છે કે જે પણ ચોર છે ફરી આપણા ઘરમાં પેશે પણ આપણે તો માર પિયર જઈએ છીએ અને ચોર ચોરી કરીને જતો ના રે નહીં દેવાનું ચોમા પિયર ના નહીં દેવાનું આ તો ખાલી પ્લાન હતો પાછું આપણે ઘેર જવાનું હવે જેમ કે ચોર ખરો ને જેને પણ હોપડ્યું હશે કે બહાર જાય ફરી તો આપણે ઘેર આવશે નહીં આવે તો બીજો પ્લાન મારા પાસે છે ચોર હોશિયાર નીકળ્યો તો ભાગો હોશિયાર જ છે એટલે પ્લાન બનાવ્યો છે લે હેડ છોય નહીં જવાનું ઘેર અલે હેડ મારી જવાનો વાઘ તો મેઠા ભાઈ હા કટાભાઈ આવો કશું ઘઉં વાસ કરો છો અલે કહું તો કોથળા જેવો પડે તુજો રમણ ભમણ આ છોકરોએ કીધું હું હરખા કરો પણ કે બાપા વતનાર કરીએ ઘઉં ઘણા જેલા લાગે છે હું તો ઘઉં ખરા હારા છે મારે બારા મેળવું જતો કરસ આ રસ્તા પર પડી જતો એવું નહીં ઓપલો મારી વાત આવા એકલા મચ કરશો નહીં તો શરીરમાં પેલી કસર પડશે આવા તાકાત તો રહી નહીં પણ શું કરે કે છે ના હોય તો એક મજૂર કરો અલે આ છોકરોને કહું છું કે હરખું મેળા પર નહીં મેળતા એ બધું પડી રહેવા જો હમણાં પછી થોડી વાર ખરું ને અડધા દાડામાં બસ આપણે 2 જણા મોડી કાઢીએ એવું? પણ મારે કોમ પડી છે ને મારે ગાંઠ હેડો અલે હા મારા ઘેરે કોઈ છે નહીં નાખો દોણા ઘર પર પડી ગયા છે પાછા અલ્યા પાછા આવીએ છીએ એક ભે મારે લેવાની છે એવું છે અને ભેમાં તમને સારી ખબર પડે છે અને ઘરમાં દૂધનું છે નહીં તો મને આ કોથળા મેળા પડી હો ભાઈ અરે ચોક્કસ મેલાયો ભાઈ બસ તમારા ભાભી ખબર છે ને તમે મારા કોમમાં આવો તો હું તમારા કોમમાં ના આવું કે લોહી પી જાય છે એ તો ભાઈ કામ ના કરીએ ને તો આખો દાડો બોલ કરે બોલો અને તમને ભેમાં સારી ખબર પડે છે. મને જેમ બધું નહીં ખબર પડતી અરે બધાને તમને ખબર પડે છે લેજો અલે આ ઉંમર કાઢીને ખબર નહીં કોઈ વસ્તુ જે ના કરતી હોય આપણા એ પૂરું કરીએ આપણા પણ કોમ આવે ને ઓ. સફળ કરીએ લે આ આપણા કોમ. સફળ હેડો હાલે હો. તો કોઈ દેખાતું નથી
તો હેડ્યો છે બારાય હું લઈને હેડ્યા મેઠું લેવા આવ્યો બાપુ. મેઠું લેવ મળી બેઠું મેઠું મળ્યું કનું ઘર છે મારા થઈ રહ્યું તું કા હા તે ખાસું સસ્તું મેઠું નહીં લીધું તમે તો હે આ તારા બાપનું છે ચોર હા મને ખબર હતી કેટલું ચોર છે લ્યા. તું ચોર છે હા બેસ શરમ ના આવી તમને હે શરમ ના આવી હા 100 મહિના મળી ચોરી કરી આ તો બધો મારો પ્લાન હતો મને ખબર હતી કે તું આય કોક તો છોરાવ છે ભૂલ થઈ ગઈ. ના શરમ ના આવી શરમ ના આવી હું તો ભગત મોણો માનતી હતી તમને કે ભગત તો ચોરી ના કરે કદી અને આ તો મારા દાગીના નહીં માર સોળી ના છે મેં ભૂલ થઈ સોળી જાય તમારા પગે પડું છું બાપા કદી નહીં આવું. ભૂલ થઈ જાય કેમ? યા બાપુજી ઓરા હા આવો કદું ભગત ને જેમ મારો તો આ તો ઠગ છે મોટા મોટો ઠગ છે ભગત નહીં ભગત ના નોમ બદનામી કરે છે અલ્યા તમે તો તમારા હારી જતા હતા ને હું થયું હા હરી જતો જતો એ તો બધો પ્લાન હતો હા? 6 મહિના મળી મારા ગામમાં દાગીના ચોરો નતા એના માટે પ્લાન બનાવ્યો તો કે ચોરાવ છે અને આ ચોર બાપડો નહીં આ જો કે ઘરમાં કે મેઠું લેવા આવ્યો તો આ મેઠું છે હા ઓધડા મોડા ને દેખાય મેઠું ચેવું આવે ભૂલ થઈ જાય પણ પૂછો અલ્યા જો આ સાચી વાત છે 100 મહિના પહેલા કોને ચોરી કરી હતી હા મેઠા ભાઈ ભૂલ થઈ જાય યાર. એટલા તું એમ કીધું તે ભૂલ સ્વીકારી છે ને તે ચોરી કરી છે એમ અને આજે રહ્યો તો તાણે પકડ્યા છે ને ઘરમાં બહાર નીકળતા ઘરમાંથી દાગીના ચોર્યા ઘરમાંથી. રાતે ભજન કરવાનો દાડા ચોરી કરવાની હા અમે તો તમને ભગત માનતા હતા યાર તાણે અલ્યા ભક્તિનું કલંક લગાવો છો લે તમે તો હા હું ભગત હોય શરમ આવે છે ભગત યાર. હોય પેલા આદમી પણ આ હું શું કહું છું ડોહા, શરમ આપી જોવા પૂછો મેઠું લેવા બાપા બેટા તારો બાપો માર ખાઈને મરી જા તાકાત છે ઓગળી ડાળવાની. હું કહું ટીના તા બાપા મેઠું લેવા આવ્યા તા અમાર ઘેર ત્યાં તો મેઠું લઈને હેડ્યા આ તો શું કર્યું છે ખબર તારો બાપો ભગત નહીં ઠગ ભગત છે તારો બાપો તાણે સોર છે તારો બાપો સોર છે લ્યા ઘરમાં ચોરી કરી છે આ દાગીનોની જો આ વાઘુજી ને 100 મહિના પહેલા ચોરી કરી હતી ને આજે ચોરી કરવા આવ્યો છે માણસ બાપા આ વાત સાચી છે એ નેચું બુઢું ગાલી નહીં ખબર પડતી બાપા વાત સાચી છે. એ બોલતા નહીં ખબર નહીં પડતી તને શરમ કરો લગાડ શરમ કરો તમે આ ધંધા શાનના તમે શીખ્યા છો આ બધા ચોરીઓના શું ભૂલ થઈ જાય આ ગામમાં તો બધા કીધું ભગત છે માણસ આ હું ભગત હોય તાણે? ઠગ ભગત છે યાર અલ્યા ભગતો ને ભક્તિને લજવી હોવાને તો તાણે. તાણ હાથા ભગત ને કોઈ વિશ્વાસ ના રાખે ભલા આદમી આ તેમાં તાણ તે તારો હો માગે ને 500 ની કાઢી ના લીધી મને આય તાન પેલા દાગીના પાછા ચલા છે એ વાત કરો બીજી બધી વાત છોડો બાપા બાબુભાઈ કેસ કરો અને કેસ કરો લ્યા આ ગામમાં આવા તો ના મેઠા હું એ વાઘુભાઈ હાલી દો તમારે યાર કાળું મોઢું કરીને ગોમમાં ફેરવો નહીં એ માફ પૈસા નહીં બધા હાલ દેજે દાગીના હાલ દેજે હા વાઘુભાઈ હાલ દેવો અમારી ભૂલ થઈ તાણે એટલે માફ જવા કરી દો. દેવાના હોય ડોહાઈ માફ કરી દેવાના હોય તમારે જે હોય ને એ અમે માર ખાઈ મરી જાય લઈ જાય ના કરતી સાયડી માર ભાઈઓને બોલાવું ફોન હેડો છે. કરી ઇન્ના માની છોડું બોલાવાના છે જવા દે જો ન- અને ન્યાય છે બીજું ને કોઈ લીધું જ નહીં પપ્પા ને. પપ્પા ન્યાય કરીએ છીએ મેં હોજા આવીએ છીએ કોમ્પી કુકર ચાડી તમારે આલી નહીં એમ નહીં ચાલે એ તો આ તો આ ઓની ઘેર ચોરી કરી કાલ ઉઠીને અમારે ઘેર ચોરી કરી લ્યા આબરૂ છે અમારી અમારા સમજો મારા છોકરાને જીતો પૈસા ભૂલ થઈ એ વિચાર કર કે પેલા તને ખબર નહીં પડતી કે ચોરી કરા કે ના કરા લ્યા હા તો હું તમારે જે લીધું હોય ને હું દૂધ ધોઈને આલ દે બસ સારું બેઠા ભાઈ આ જા લઈ જા લઈ જા હેડો છોકરા આમ જો તિલક મોટો તોડવાનો ને ભક્તિને વાતો કરવાની અને ચોરીઓ કરવાની હા. બાપુજી સાચું છે તમે આ તો તમે હોશિયાર છો તે ચોર પકડો કા આ ગામમાં સુધી પકડાય ચોર પ્લાન બનાવી યાર કેળમાં છોકરો હોય ને આપણે બીજા હોકે એવું થતા તો હા. ગામના જ ચોર હોય ને આપણે પછી બીજા હોકે ચાલે લેવડો આપણે મોડું થાય છે ઓ ચિંતા ના કરતા અમને હોજા આવી છેડો મીકી દાગીના મીકી દે આનો હું આવા ચોર આ તો પ્લાન બનાવી 100 મહિને પકડ્યું છે ચોરને 100 મહિના મોડી ચોરી કરી દે પ્લાન બનાવે એટલે પકડવાનો બાકી ચોર ના પડે વાઘ છે મારી છોકરા ગમે તેથી પકડી લઉં આ ચોર ને તો વિડીયો તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી